હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. ઊભો થા ક્યાંની એમ નહીં ચાલ લીમાન શું જોયું તે ચાલ આવી તને મને બોલાવી નહોતી તો ફોન કર્યો. આવો કેટલા કરશે? તું એક જ છો રાજભાઈ, તારે બોલવાની એવી જરૂર હતી કે હું એક જ છું એમ. હાલો થઈ જ ગઈ છે. હે બને ઓનલી. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. હા હાલો, હા તમે કહેતા હતા ને 9:30 નીકળવાનું છે તમારે? અમારે મેકઅપ ન હોય. જો રાજુભાઈ મેં તો તે મને ફોન કર્યો એટલે ફટાફટ ચા પકાવીને તને આપી ગઈ. અહીંયા હું તો મને ફોન કરીશ. બોલ તું વિચાર કર. તું થઈ ગઈ ગોરમાં પૂજવા રેડી? ચાલો બધા ચાયની ચુસ્કી મારવા લઈ માનશું. મારતો ચુસ્કી તો ખબર પડે ચાયની ચુસ્કી કેવી કહેવાય. મારો તો બે જણ આ તમે આ ખબર છે રમણીક મામાનો વારસો મેન અસ્મિતાએ સાચ્યો છે. અમે બે સવારે હુઈએ, રાત્રે જાગીએ ને સવારે હુઈએ. શું કેવું રાજુભાઈ? આ બે ઊંઘવા મળે. હે ને હું ઘણી વખત કહું અમે રમણીક મામાનો વારસો છે ને આપણે બે જણીએ સાચ્યું શું કહું. હજી ગમે પેલા મને કે ખરા કે બે નામ છે એમ તો તમારા ભાઈ બહેનનું તો બધાને સુખ જ છે ને કા? ના ના હો, તું અહીંયા રે તાર ફઈ તાર પાસે રહેવું હોય ને તો કા મમ્મી? બે અઠવાડિયામાં હું 6 મહિના આવ્યો તો મોકલત તને. હાથમાં મારો મોબાઈલ પેલા હતો. મારો તો ક્યારનો હતો હસી. જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. જો અમારા શ્રીબેન છે ને સરસ મજાના રેડી થઈ ગયા છે અને મિલીને હાથને જોતા જોડે જોડે રેડી થઈ ગઈ છે. મહિની તો 24/7 રેડી જોઈએ ગમે ત્યાં. રાતના 12 વાગે આવે તો રેડી હતી કાલે. કેટલા વાગે હુતી? 1-1.5 વાગે હુતી છે. 1-1.5 વાગે હોતી હશે. હા. ચારમી ને કહાન બે ઉપર ગયા ને પછી કહાની તો બધા મોઢા નો ગયા છે. ચારમી ની તો 2:30 વાગે નો ગયા. ત્યાં ત્યારે હુતી તને ખબર છે ઈમાન શું? ચારમી ને કહાન બી ઓલમોસ્ટ 2:30 વાગે ગયા. હા ત્યાં લગી બેઠા હતા બે જણ. મિની લગભગ ત્યારે જ ગઈ. હા ત્યારે જ ગઈ હશે. હા કોણ? એને એવું જ કરે કોઈક આવ્યું હોય ને એટલે એને મજા જ આવે એને હું કે એની અમારે વાતો કરી કે હું રહી ગઈ હોઉં તો હું કહું કે તારું રમણીક મામાનો શીલો છે ને મેં અસ્મિતાએ સાચવ્યું શું કહું. રાતના બેહવાનો. રાત્રે હવે છે ને પેલા આ લોકો બેહતા. હવે ઈમાનસી હોય જાય, રાજેશ હોય જાય, ઉલટી કો બે બેહી પછી. જો અમારે સરસ અહીંયા આવે પુરુષોત્તમ ભગવાન અને ગોરમાં સરસ બિરાજમાન થઈ ગયા છે અને એ માસી આવી ગયા. જય શ્રી કૃષ્ણ. જો અહીંયા આવી રીતે અમે બધું રેડી કરી દીધું છે. જય શ્રી કૃષ્ણ. સારા થયા? હા આ પેલું છે બાપ. હેલો જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો ફાઇનલી આપણે અધિક માસ આજે શરૂ થઈ ગયો છે તો જો અહીંયા અમે રેડી થઈ ગયા છે. એક બે માસીની વેઇટ કરાય છે નહીં હસી? હા એટલે કોઈ એક બે માસીની બસ જો સૂર્ય દાદા દર્શન દેતા રહે તો આપણને મજા આવે. અરે કે તો મજા આવે. અમે તો બધા જો ગોઠવાઈ ગયા છે ગોરમાની જોડે જોડે. ઇન્ડિયાની પ્રોપર ફિલિંગ લઈ રહ્યા છે અમે બધા ભેગા મળીને આજે. ગયા વર્ષે અમે ભેગા પહેલા આપણે કર્યું હતું ખબર? સેમ આ જ જગ્યાએ. કેટલા હતા? બહુ બધા આખું ભરેલું હતું ને ભાભી બહુ મજા કરી ત્યાં તો હતી. 45 જણ હતા. હા 3 વાગે સવારમાં જ. હા આપણે ઘણા બધા હતા. 45 જણનું આપણે રાત્રે નહોતું રસોઈ કરી. પાણી ઓલો બ્લાસ્ટ થયો તો ને હા એ દિવસે કા એટલે. અને હા જો કોઈ કોમેન્ટ કરી હતી કે ગોરમાન વર્શિપ કરતા નહીં બતાવજો. જો પાછળ બા આયા. બાકી તમે તો સીધી પડી ગયા. ના મિનિટ ભાગશે. તો હવે હમણાં જો પૂજા થશે એટલે પછી તમારી સાથે શેર કરશું કેવી રીતે. ચાલો જય શ્રી કૃષ્ણ. ત્યાંથી વિડીયો આવ્યો ને ગોર બાપા વિધિ કરાવી પહેલો દિવસ છે તો હા તો એમાં નેટ કરવું પડે તો ઈ વિડીયો આમ આવે વાઈફાઈ નાખ દો. હાલો નાખી દે એટલે ઓલું એટલે ઈ થાય. વિડીયો થી આપણે પૂજા કરી લઈ. પહેલા દિવસ પૂરતી એમ ઓકે હા એવું કરી. હાલો હું વાઈફાઈ નાખાવતી આવું. તો મને નથી એવું ઈમન આંબુડું જાંબુડું કરવા. હે ગઈ વખતે ખબર છે ને તને? આપણે પાછળ લે બાન ફટાફટ વિડીયો નાખ. ચાલ મીન ખબર હશે. ના એટલે મને મેન્યુ નથી ખુલતું નથી. હા હા બેટા આમ ગુજરાતીમાં બધું છે જુદી. હા એને ઓકે ખમો કે તોય ચાલુ રાખ. ઇન્ડિયા થોડું છે, ગુજરાત હોય તો ગુજરાતી ખબર પડે, તો તે પણ ઇંગ્લિશમાં બોલવું પડે. ઓલી કે ખમો તોય કંકુન ચાંદલા કરે. મને આયા કરતા કરતા અડાડી મટી જાય આજ કા આજ મોટી છે. મટી જાય. હા કા બધા આ તો ઉઘડી ગયું છે. ગરીબ બાયામાં ચડાઈ દે ને તો. ઈ તને રૂજાય ને એટલે
કપાળમાં ચાંદલા હાલે લે અપેક્ષા મન કરી દે હાથમાં એ પાણી મમ્મી લેવડાવે કંકુ લાવો થારું આમાં નથી આમાં આવતું મારા આંગળ કરજો ભાભી આમાંથી નાખ ને પાણી હાલે હાથમાં જળી એમ કે લે મન જોડ કર આપ અવાજ ફૂલ પેલો ઉપર પછી તાર લાગે છે લ્યો ઉભા રે બા એક જણી ગોવર્ધન સડાવે આપણે તો અગાઉ સડાવી દીધું લ્યો હાલો ચડાવ્યું છે હાલો નહીં, અહીંયા જ રાખો બધાય એટલા શરણ બધાયને આવી જાય ઓકે હારું હા જો બધા ઈ ધ્યાનમાં રાખો ને આપણે એટલે કહી દીધું જ લે હું મમ્મીને હાથે ડાળી રાખું લા આ કંકુ લાગ આ લે ખોલતા ને પૂરી થઈ ગઈ બધા એ કરે આગળ મન કરી દે લે ઓલા હાલ ચુંદડી ચોટી આ આગળ મૂક દે આ મૂક દે આગળ હજી હવે બહાર ચુનડી પરવી થઈ ગઈ મમ્મી આ કઈ વાંધો તો છે ચડાઈશું લે ભાભી આ તડાડો આપણે બધાય એમ કરશું ને મોટો છે બધા તડાડજો બધા તડાડજો એલી હાલ મમ્મી થઈ ગયું જોયું આપણે મોટો કરે ને એટલે હા એટલો જ કરવાનો આપણે કાસા ઉતન દડો આમાં નથી આવ્યો ઓલા આમ રૂપ આમાં આર્યો છે હું લાવી છું એ તો હતું ને ભૂલી ગઈ તું કઈ વાંધો નહીં આમાં જાનકીનો ક્લાસ હશે અહીંયા છે જ એમાં એને જ કીધું નાગલો સડાવે તો સડાવે ને નાગલો કંકુ ને એવું એમ કહેતી છે ઈ. આમ જા દે એક એક જ આટો આપણે કરશું તમે તમારો હો લે લ્યો બહુ ફઈને આવા જા આ નથી લાગતો ફોન ટીકુ એ લગભગ કર્યો તો કા કર્યો તો આવા જા ઉભા રહો ગોર માડી ઉખારો કમાડ રે ગોર ગોર માડી ઉખારો કમાડ રે બારણે રે બારણે વાસે પાંચ પૂજારી રે પાંચ પૂજારી માં કોણ છે વડેર રે પાંચ પૂજારી માં લક્ષ્મી આ પાણીની પ્રદક્ષિણા? વાઘેરી રે બોડી માની ભક્તિ છે જેવી રે ગોર માનો તહેવાર આવ્યો યા માયું મંગલાયું ગોર માનો તહેવાર આવ્યો યા માયું મંગલાયો સખી સૈયર સાથે વિંદે ભવમ ભવાની સરિતમ નમા તો એના મંદિરમાં મૂકવાનું મંદિરમાં મૂકવાની પછી આપણે દીવો કરવાનો ચાંદલો કરવાનો તને આશીર્વાદ આપે છે બધાય બા તે ભેગા મળે. અને એમાં એવું હોય જેને ઘેરે લઈ જાય ને આપણે ઇન્ડિયામાં ગાતા ગાતા ગોપીઓ જાય બધાય અને ત્યાં સત્સંગ કરે અને આ ફળ મૂકીને આવે એટલે ફળ આપે એમ આ સોપારી ફળ તરીકે મૂકે એટલે ફળ આપે ફળ આપે એમ. તો પછી વધારે મૂકવું હોય તો મૂકીએ કઈ વધારે કે એક જ મૂકવાની ગમે એટલી મૂકવી મુકાય કોઈ. સોપારી ચડાવી હોય તો ઈ રહે તો અહીંયા જ આખો મહિનો છેલ્લા દિવસે અપેક્ષા લેવું હોય તો હા અપેક્ષા લેવું છે નહીં કે પૂજા કરેલું ફળ આપણે મંદિરમાં રાખવું હોય તો રાખી નહીં ઇન્ક્વાયરી કરે છે તમને એમ કે વળી કંઈક આવો આવો જય શ્રી કૃષ્ણ કેટલી વાત છે કોઈ બાપુ. ઉંમર ગૌરા મારી રાવી નાની હતી ને ત્યાં જાતી. અમે તો બહુ ગયેલા છીએ આમ કેમ આપણે જાવી નદીએ અમે તો માધુપુર નદીએ ગયેલા છીએ બાજોડે ગાવ ને તમને ગાવ તો હાલો તો ગાયું તું તમે ગાઓ એટલે આ કે ગાવા લાગે બધું તમને જબર બેન પડી તમારું નહીં સાંભળે આજે
અમે બેસે બેહી ગયા અને આ બેન પણ મને કેટલી મજા આવે છે હું મારી ફ્રેન્ડને રિલેટ કરીએ હું પર એટલું જ બાદ વળી બા મજા ના છે સ્પેશિયલ ગોપી છે આ. સ્પેશિયલ ગોપી એકલા પૂજા કરે છે. આ લોકોને જોવાની મજા આવે છે મને સ્પેશિયલ આ ને બેન પડી બેન જોવાનું મજા હજી એક વાર કહેજો. સવારમાં સાંભળ્યા છી બપોરે બળદેવજી સાંજા પોરે ત્રિકમજી સાંજ પડે શ્રીનાથજી રાત પડે રણછોડજી અતરાતે યોધવજી મધરાતે માધવજી પરોઠીએ પુરુષોત્તમજી જત્રા કરવાની સર્વે વિસર્યા નાયા ધોયા સર્વે ફેરવાના રાજાને રાજજો યમને સૌભાગ્યજો ઓથવરાય માધવરાય કેશવરાય ત્રિકમરાય પુરુષોત્તમરાય ભૂખ ખાળવા આ રોડ ખાવા મળે ને સત્સંગ જરૂર હતી જેઠાણી કેવા દેજો કયો ગોરમાં રે જેઠાણી જેઠાણીના જોડલા ગોરમાં રે પુત્ર દેજો પારણી ગોરમાં પુત્ર દેજો પારણી ગોરમાં રે ભાભી ભાભી રહી ગયા અમારા ગોરમાં રે ભાભી દેજો ગોરમાં રે નિરાણી જેઠાણીના જોડલા ગોરમાં રે નિરાણી જેઠાણીના જોડલા ગોરમાં રે પિતળિયું ગાડું આંગણે ગોરમાં રે પિતળિયું ગાડું આંગણે ગોરમાં રે દીકરી દેજો પીરો સણે ગોરમાં
પીરસને અસ્મિતા પકડો હોઈ જાઓ લે બા ફરી વાર ગાજો બે આવ્યું ઈશાન આપ દે ઈશાન લે તો લે બેટા ઓકે ઓલી મેં તો આ શરૂ કરી દે ગોરમાં ચાલુ છે ગોરમાં રે સસરા દેજો સવાગ્યા ગોરમાં રે સાસુ દેજો હું ખાળવા ગોરમાં રે સાસુ દેજો હું ખાળવા ગોરમાં રે પિતળિયું ગાડું ગોરમાં રે આંગણે પિતળિયું ગાડું ગોરમાં રે ગોરમાં રે વહુ દેજો રૂમ ઝુમતી ગોરમાં રે રૂમ ઝુમતી ગોરમાં રે દેજો પારણે ગોરમાં રે દેજો પારણે ગોરમાં રે દેજો પીરસને ગોરમાં રે દીકરી દેજો પીરસને બહુ ગાયા બિચારાઓને હા હું ને દીપડી પાટલે બેઠા નો પડે એટલે તમે બે બાજુ ટેકન દઈને બેસી ગઈ તો તમારા સાસુમાં લડી ન જાય ત્યારે પછી હું હતી જ આ બાજુ આગળ જો તો બે હરખા બે ટેકા હારા હતા એટલે અમે ટેકો દીધો તો ને અમે આપણે પડી ન જાય ને એટલે એ લોકોએ આપણને ટેકો દીધો હું બોલ્યા માસી તમે ગોળનો બોલાય તો કાયમ બોલવાનું હોય હા તે તમે બોલો હવે ઓલો ટોન નહીં આવે તારે ક્યાં જન્મ છે બોલો તો માસી હું કહેતા હતા ક્યાં જાવું છે તમારી બેનપણી બોલો ને હવે ન આવે ને ટીકો તારું રી હું કઈ કે રિપીટ તો બધે હોય જ તે એવું જ હોય ઈ નહીં બાંધી પડતી નહીં કોઈ બાંધી એવું નતો બોલ્યા ત્યારે કે જાણવું એટલી ઈઝી નતો બોલ્યા જાનમાં જાવું છે તાળી થી બોલ્યા હતા તમારે ઇન્ડિયા જાવું છે એમ નહીં આ ગોરમાં કે મને પૂજવા બેઠી હું કે વાતો વડા કરવા એ ગોપીઓ જોઈએ આપણે શું કે ગોપી આવી જોઈએ પેલા બોલો આમાં નથી આખો મહિનો સસરા
કોમેન્ટ આવી હતી કે ગોરમાં એટલે શું બોલો હાલો જો આ પરસોત્તમ મહિનામાં તો કાંઈક તો કરવું પડે ને આપણે. સેવા પૂજા હા તો એને નિમિત્ત તો બનાવવા પડે ને. એને કાકા આખા વર્ષના એક એક તિથિ 3 વર્ષે એકવાર આવે એટલે આપણને આ સર્વે ગોપીઓને આનંદ કરવા ગોરમાં રાખ્યા છે. ભક્તિ કરવા પુરુષોત્તમ ભગવાનને એટલે આમ રાધા કૃષ્ણ સ્વરૂપ એમ ને આ નાની ગોરમાં આવે તો એટલું બધું આપણને આનંદ થાય પણ આમાં કેવી બધે આખો મહિનો પાછું આમાં 100 વર્ષની ગોપી નાસી હતી. હા આમાં કોઈ કાંઈ કઈ ન જાય. હા બધાને એને થાકે ન લાગે પગે ન દુખે ઈ વાત સાચી હો નાસ લે હા ઈ કઈ વાત નહીં ઘેરે છોકરાને વહુ એમ કે જો ડોહી ન્યા કાંઈ નથી થતું ઘેરે કામ કરતા વાંધો આયા પણ હશે ને આયરે હોય ઇન્ડિયામાં એવું હોય હો. પણ આયા કા ભગવાન આયરે હોય ને કારણ કે જો ઇન્ડિયામાં તો કામ એવું હોય આપણે કઈ કામ નથી હાલો પણ ત્યાં તો કામ હોય એટલે એવો પ્રશ્ન થાય હોતે ઘરમાં ને ઘરમાં. ડાયાબિટીસ હોય તો આઈસ્ક્રીમ ખાય ને આય કાઈ ન થાય ઘરે ખાય એટલે આમ નો ડાયાબિટીસ છે આ પ્રસાદ નો કહેવાય. શ્રી નંદજીના લાલ માખણ ખાવાને પુરુષોત્તમ પ્રાણયતા. કેવું મોટું મલકાણું પુરુષોત્તમ માઈ નું આવ્યું એટલે આજે મટાડી દેવું તું મને એવું લાગે છે ગોપી ઊભા થાવ ભાઈ. હા લાલ કી જય ગોરમાની જય પુરુષોત્તમ ભગવાન હાલો હાલો રાસ લઈ હાલો દાઈ બાઈ કરીને જો ને આમ જો ને કાનૈયા મારી શેરીએ રે રામ રામ રે કાનૈયા મારી શેરીએ રે લાવ મોબાઈલ ભાભી ઉતાર દો ઊભું કરી દેજે મેં કાનયાવો તો લાવજો રે કેડી દડા લાવજો રે કાનયાવો તો લાવજો રે કેડી દડા લાવજો રે કાનયા મારી શેરીએ રે રમવાયા છો નહીં કાનયા મારી શેરીએ આયા મને શરમ લાગે કાનયાવો તો લાવજો રે વગડા
પરવાળના બાણે જેઠાય ઉતરો ને તમે પરવાળના બાણે જેઠાય ઉતરો ને દેવકીજીના કાન હેઠાય ઉતરો ને દેવકીજીના કાન હેઠાય ઉતરો ને દેવકીજીના પછી ને હું આમ ધક્કો મારે તે તમે લઈ લેવાના ઓકે તમે બી એક બાજુ જતા રહો ભાભી હા એટલે ધકાવું છું આજે અમે પાણી જતા રે જમના પાણી 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 જમના કાંઠે કોઈ નતું જમના કાંઠે કોઈ નતું વળી કોઈ જોતું નતું વળી કોઈ જોતું નથી કાલે મને જાતા જાણી રે જમના પાણી કાલે મને જાત જાણી રે જમના પાણી સાસુ નંદી ખીજાઈ ગયા રે જમના પાણી સાસુ ને ખીજાઈ ગયા રે જમના પાણી સાસુ નંદી ખીજાઈ ગયા રે જમના પાણી સાસુ ને ખીજાઈ ગયા રે જમના પાણી પિયરીએ વળાવે મને રે જમના પાણી પિયરીએ વળાવે મને જમના પાણી જમના પાણી જમના પાણી જમના પાણી જમના પાણી જમના પાણી આજે અમે બધા જમના પાણી આજે પાછો મમ્મી જોજો આ કોની બધી લોટી છે તમારી કસોટી કરવાની તને ટેવ પડી ટેવ પડી તને આદત પડી કસોટી કરવાની તને ટેવ પડી કૃષ્ણ મારે ઘેર ગીરદાલ મારે મીઠી મીઠી વાસળી ઘડી વાઘાના શ્યામને શું કેવું કેવાલે મારે મીઠી મીઠી વાસળી મોકલીને બે કપડે પોતાનું મોકલીને બે ના તારા કોલારા થાના શ્યામને શું કેવું કેવાલે મારે તારા મૈના તારા કોલારા થાના શ્યામને શું કેવું રે કેવાલે મારે સુતેલા બાળા કેવાલે મારે સુતેલા બાળા કેવાલે મારે રમતા ને રોવડાવ્યા રથાના શ્યામને શું કેવું રે કેવાલે મારે રમતા ને રોવડાવ્યા રથાના શ્યામને શું કેવું રે સત્સંગ ચાલતો લાગે છે બોલો હું સત્સંગ ચાલતો તમને લાગ્યું ખરું કંઈક સત્સંગ ચાલતો આપણને સેમ ઇન્ટરેસ્ટ વાળી રે ને ઈ સ્વામિનારાયણ છે ઓકે એટલે આમ આ એક રીત થાય ને એટલે પૂછે છે ઈ વડતાલી સભા ક્યાં ભરાય છે ને એવું ઓકે બધું. ઓકે ઓકે ઠીક ઠીક ચા નો ઢોળાય નહીં ઢોળાય ગામડે નહીં વાડીએ વાડીએ પીતા હોય. એને વાટકો નીચે પડ્યો હતો ને એટલે મેં લાઈને હવે આમાં જ ગાળી લઉં હું થયું ઢોળાણી પુરુષોત્તમ યાદ આવી ગયા હશે પુરુષોત્તમમાં મગજ ગયું ને એમાં હાથ હલીને ચા ઢોળી એને એ કાકા સાંભળશે ને તો કે મને જ ભારે ઉડાડ્યો કે જો બે બા છે ને શું કરવા મળ્યા બોલો હાલો તો ખેતર વાવીએ છીએ એનું મહત્વ બોલો એનું મહત્વ બોલો તમારા વાત કરજો તમે ખેતર વાવીએ ઓલું WhatsApp. પછી
પછી કેટલા વાગ્યા છે પરસોત્તમ ઉઠી ખેતરીઓ બેહારી પછી વાવી પછી એમ કહ્યું કે એનું ગીત છે હા રામે તે રામે તે તમને એક નહીં, અમને બહુ આવી. અમને બહુ મજા આવી તમને એક ન આવી. અમને બહુ મજા આવી. હા હા બસ જઈએ અપેક્ષા યાદ રાખજો પછી દર વર્ષે એટલે આ મેં બધા તમને બાલી કીધું, હોય. તમને યાદ રહેશે મને બહુ આટલું નો રેલે અસ્મિતાભાઈ કે વિડીયો જોજો વિડીયો તો આપણે 1 વર્ષના આખા ફોર્મ ભરવા પડે હા, ત્યારે 3 વર્ષે થાય એટલે કોઈ લાંબુ થઈ જાય. બહુ લાંબુ થઈ જાય આપણે આ યાદ રાખશું અને આપણે કરશું બા ક્યારેક અહીંયા આયા ના હોય ને તો. Mostly ઉનાળામાં જો એટલે તમને તકલીફ નહીં પડે. લાવો તો એટલે ડાબલી ઓલા રૂમમાં આપણે પડી આમ છે ને આ બધા જે ન આવતા હોય ને દર 3 વર્ષે તો કહેવાનું કે તમે આવો. પણ જે થાય પરસાદ આવશે પણ તમારું કરો, ખબર દર 3 વર્ષે final કરી જ લેવાના. નેક્સ્ટ યર તાર સાસુને બોલે તાર સાસુ નો આવે પણ પર મહિનો ઇન્ડિયા નો મૂકીને અહીંયા નો આવે તાર સાસુ. મહિનો એટલે ન આવે, એના કરતાં ત્યાં મજા આવે કે ના, એટલે. હા હા અને ત્યારે અહીંયા આવ્યો તો મજા આવે પણ અહીંયા આવે તો આપણને લાભ ના મળે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોળ પૂજીને જાવી છે હવે ગોળમાને સાચવજો. સાચું છું. જય શ્રી કૃષ્ણ માસી. બધા કરતા આગળ થઈ જો. એને આવું વિશે એ મીનુ એ આવજો બધા. કહેશે તમને એટલે બધાને તમે કહી દેજો. હા હા મિની આમ કરતો મિની ને ચમ બાય મીનુ. હાલો સરસ ગોળમાં પૂજી લીધા અને હવે આપણે પટેલ સમાજમાં સિનિયર સિટીઝનનું ફંક્શન છે ને ત્યાં લઈ જાય બધા બાને લોકો બધા બાને ત્યાં લઈ જાય છે ઉભા. એ તો wait જ કરે છે. બોલો હવે જવાનું સિનિયર સિટીઝન હવે મેં કીધું જો બધા બાય ગોળમાં પૂજી લીધા હવે સિનિયર સિટીઝનમાં લઈ જઈએ. સિનિયર સિટીઝન ને મળવા જવું પડે જવું પડે હાલો હાલો. મારે બાને થોડીક તકલીફ પડે કા મમ્મી? નહીં કાંઠા હોય જાય ને ગાડી પછી એમાં અમુક તમને કાંઠામાં બેસવાનું વધારે મજા આવે. હા એને બિચારાને ચડવા ઉતારવા માટે ચડવામાં પેલું થાય. થોડોક મમ્મી દેજી દરવાજો નથી વખાણો સેજ ખોલીને પાછો બંધ કરો. ધીમેથી ખોલજો. હવે બંધ કરો બસ ના હજી નથી વાયો ખાણો. કારણ કે ધીમો ખેંચો ને એટલે હવે જોરથી ખેંચો બસ હવે થયું હાલો પરિવાર તમને નમસ્તે કરાવશો. હા. હાલો પેલામાં છે આ. સેવામાં Volunteer. વોલન્ટરી આવવાના મહેનત કરીએ છીએ. આ બધા મસ્ત છે ને લંચ કરવા બેસી ગયા છે બધા. ચાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો છો ને? બોલો ચાય કોડ આપ્યો નહીં તે મને ઉબર કર. પિકનિક નજીક જ છે. હે આપણે બ્લોગ બનાવો. અચ્છા બ્લોગ. એવું છે? ઓ એવું છે ઓકે. કેમ નહીં આ બધી શોખની વાત છે કેમ? હા ના ચાલો ચાયની ચુસ્કી મારી લઈ માંછું ઈમાંશુ મેં તો કીધું તારે કંપની આપ. આ કોઈને ચા પીવી છે? જો ઈમાંશુ લાયો ચા. અરે એને તો મળી જ ગઈ હોય, એની તો પેલા હોય. મેં ફોન કર્યો નથી, મેં કીધું પીવી એટલે તો લ્યો પીવે. ના આજે ભૂમિબેન તને યાદ કરતા હતા. ભૂમિબેન શું કામ યાદ કરતા હતા? નથી પીતા? એ તમે ઈમાંશુ શું કામ યાદ કરતા હતા? તો બોલો હવે હમણાં કહેતા હતા નથી કરી. પીલો. લે. જો પાર્ટી ચેન્જ થઈ ગઈ જોઈ. સામે આવી ગયા એટલે પછી ચેન્જ થવું પડે ને. શું આ રહી મારી પાસે તો ખાલી કરો પછી થોડીક તમારા મમ્મીને દવામાંથી ચાર્જીસ ઉભા રહો. હાલો સવારે શું હતું ઈમાંશુ? એટલે
કેટરિંગ નું લેવા ગયા હતા અને બધી વસ્તુ અહીંયા ઓર્ગેનાઇઝ કરી, ટેબલ ઓર્ગેનાઇઝ કર્યા, ચાય પાણી તું તો સવાર 9 વાગ્યા ને શું તું રાજુભાઈ 9:30 વહેલા આવ્યા હતા બધા. હું રાજુભાઈ નીકળ્યા, જીતુને પિક કર્યો ત્યાંથી, એટલે બાજુમાં તરુણ હતો, પછી સચિન મને પિક કરવા ગયા, પછી બધા જોડે આવ્યા અમે લોકો, પછી બધું ઓર્ગેનાઇઝ કર્યું, ટેબલ ને ચેર ને આ તે ચાય પાણી. ત્યાં સુધી મજા આવી ગઈ, ટાઈમ પાસ થઈ ગયો વ્યવસ્થિત. અને પછી હું ને શૈલેષ ઓલ બાજુ કેટરિંગ લેવા ગયા આપણે વસ્તુઓ બધી સાઉથ એરો. ઓકે ઓકે. એટલે હું તો ઓલમોસ્ટ ઇન એન્ડ આઉટ જ હતો ફંક્શન. અને હમણાં મેં જોયો ગજરો ને મોલિન છે ને કે બહાર નીકળી ગયા છે ક્યારના, ના ગજરો તો અહીંયા હતો આગળ તો આવી ગયો હશે હમણાં, પણ જઈને પાછો આવી ગયો હશે. અને ઘણો ટાઈમ બહાર હતો. કઈ નહીં, હાલો. હવે ઉનાળો આવશે એટલે બધા ગાર્ડનમાં આવી રીતે સમર ફેર થયા કરશે. શનિ રવિમાં જ માણસો તો આવતા હશે. ના ઇવનિંગમાં હોય ને ઘણા. એટલે આપણે છોકરાઓ લઈને આવતા નહીં. હા કાલ તો યાસીન જવાનું છે, કાલે યાસીન જવાનું. એની બેગ એને ઓલું બનાવ્યું છે હતા ઓરિયોની કેક આઈ થિંક બનાવી છે, મને ફોટો મોકલ્યો છે. શેની માટે? એટલે કાલ લઈ જવા માટે. કાલ લઈ જવા માટે પેલા ડબ્બામાં પેક કરી દેશે. જન્મર બધું સેટઅપ કરીને દેવાનું છે. મેં કીધું બધું રેડી રાખજે, પછી સાંજે બેગમાં ભરતા વાર ન લાગે. ના ના આપણે સેટઅપ કરીને દેવું પડે ને, એડેપ્ટર ને આ તે ન ખબર હોય ને હજી. હા ચાલો સારું ચાલ હા બાય. બહુ મજા આવી ગઈ. આમ તું ગઈ કે પછી અમને તું કે અંતાક્ષરીમાં અને પછી ગરબા ગયા, તું ગઈ તરત જ ચાલુ થયો. ત્યાં ઓલી ને અત્યારથી ઝોલા ખવડાવ્યા. બહુ આપણે રાખી રાત જાગ્યા ઈ પ્રોબ્લેમ થયો. એ જ મને નતો ખબર તો હતી. વાંધો ના આવે. કઈ નહીં, સારું ચાલ, બહુ મજા નેક્સ્ટ આવી. યર ચાલો મજા આવી ગઈ. સારું કર્યું આજે આયા તો મજા આવી ગઈ. હાલો આવજો. હા બાય. બાય કહાન. જો રાજુભાઈની લોકો જતા રહ્યા અને હવે અમે જઈએ છીએ અપેક્ષા ઘરે જમવા માટે. સજ્જે ભૂખ નથી, કારણ કે આપણે હમણાં કેટલું તમ માર તો મેં તો હવાનું નથી ખાધું ને એટલે હું તો ખાઈશ. આ તારે ફૂલ ડીશ હતી એટલે મમ્મીને એવું જ ખાવાનું છે, મમ્મીને એટલે તો બંનેને એવું. કેટલા વાગે આપણે લંચ કર્યું હતું? 2 વાગી ગયા. તાર તો 2:30 વાગી ગયા હતી. હા, કારણ કે અમે તો છેલ્લે હતા ને લાસ્ટ. એટલે કે તાર તો 2:30 વાગે ફૂલ જમવાનું આમ સારું દેખાતું હતું. મેં તો ટેસ્ટ નથી કર્યો પણ આમ દેખાતું હતું સારું સારું હતું. સરસ બે બા ઢોસા ખાવા બેસી ગયા છે. કા મમ્મી કેવા બન્યા? હા ને ચારમી ટુ સરસ. તમે કેવા બન્યા? ચીલી પનીર કેવું બન્યું? આંટીએ સ્પેશિયલ તાર માટે બનાવ્યું તો નાઈસ. વેરી નાઇસ. તો સ્પેશિયલ ચારમી માટે બનાવી તો સારી જ કોમ્પ્લિમેન્ટ કરવી પડે કા ચમ? તો વેરી નાઇસ. હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો? જો આજે સન્ડે અને અપેક્ષા ઘરે ડિનર માટે આવી ગયા નહીં? સન્ડે ફંડે ઢોસા ડે. આજે અમે છે ને સ્પેશિયલી બનાવવાનું હતું કંઈક અલગ, પણ અમારા છે ને જો બતાવું કોની ફરમાઈશ હતી, મારી ભાભીની ફરમાઈશ હતી કે ભાઈ અમને ઢોસા બનાવજે કે અને તો એક બીજું બનાવતી કે ઢોસા બનાવવાનું. સારું ચલો ઢોસા બનાવીને ખાઓ. કારણ કે એમણે એકટાણા કર્યા છે તો પછી એ જે કંઈ ને એ જ બનાવવું પડે ને મને. તો બરાબર પાકું પૂન મળે. ના ના પૂન તો નહીં, ના ના, પણ તમે કીધું કે ઢોસા જ, મેં કીધું સારું ચલો ઢોસા તો બનાવી ઢોસા નામ તો મને સાઉથ ને મને ના તમને સાઉથ બહુ ભાવે બહુ જ ભાવે. એટલે જ મેં કીધું કે લાવો એ જ બનાવી દો. જો સરસ મજાના બની ગયા છે અમારા ઢોસા. અને અહીંયા જો ચારમી માટે સ્પેશિયલ ચીલી પનીર, કારણ કે એને ઓલું ખાવું તું, છોલે ખાવું તું ને. હા એટલે એને મેં કીધું ચલો ચારમી એ ઓલી ના થાય અને તમારે બેયનો મા દીકરીને એવું ના થાય. મેં કીધું તી બનાવીને નહીં ચામું. આવજો જય શ્રી કૃષ્ણ. તમે કાલ આવવાના ને? ટાઈમ ન મળે કા આપણને. પણ કિચનમાં જોડે જતા ને ઢોસા ને કાવે તેવું જ હોય. હા એટલે અમે એમ તો બેઠા હા આ તો આમ તો હવારના જોડે જતા ને. આ લોકો જો લાઈટ નથી કરી, જોઈ સાચી વાત છે. લાઈટ એ નથી કરી તમે લોકોએ. નો કરે. બાય દેવા. જય શ્રી કૃષ્ણ. આ પંખામાં બગડી ગયો ભાભી. લે કે ચેન્જ કરીને નથી લઈ પંખાવાળી. એન્જોય યોર હોલિડે. ઓકે જય શ્રી કૃષ્ણ. બાય બાય. બાય આશુ. જય શ્રી કૃષ્ણ. બાને જય શ્રી કૃષ્ણ કીધું.